તો આજનો આપણો આ વિડીયો સંપૂર્ણ એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમને પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ બનવાનું સપનું છે અને આગળ એ તૈયારીમાં કરી રહ્યા છે અને સાથે એમને એક મોટિવેશન મળી રહે એ માટે આ વિડીયો છે કે એમાં તમને ટ્રેનિંગ પર જ્યારે તમે લાગો છો પોલીસમાં તો 9 થી 10 મહિનાની કે 12 મહિનાની જે ટ્રેનિંગ હોય એમાં તમારે કઈ પ્રકારથી ટાઈમ મેનેજમેન્ટ હોય છે અને તમારે કેટલી રજાઓ પડતી હોય છે એના વિશે આપણે વાત કરવાના છે। એ પહેલાં આપણે ટ્રેનિંગ પર તમને કઈ કીટ મળતી હોય છે, કેટલા બૂટ મળતા હોય છે, તમને ખાખી માટેનું કાપડ કેટલું મળતું હોય છે એના વિશે આપણે વિડીયો બનાવેલો છે આપણી ચેનલ પર, તો એકવાર ચેકઆઉટ કરી લેજો। ને આ વિડીયોમાં આપણે 100 લાઇકનું ટાર્ગેટ રાખીએ છીએ, તો તમામ મિત્રોને શેર કરજો જેથી લાઇક વધતી રહે। અને વાત કરવાના છે હવે આપણે પોલીસ ભરતીમાં તમે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો છો। તો વિડીયોમાં આપણે કોઈ એવી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય એવું કંઈ છે નહીં। આ એક પ્રકારથી એવો વિડીયો છે કે જે તમને જુસ્સો આપશે। કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ એ લોકોને ટ્રેનિંગમાં કેટલું ડિસિપ્લિન હોય છે અને આગળ તમારે કેવી રીતે તમારે ડીલ કરવાની છે પરિસ્થિતિથી એ તમને તમામ વસ્તુ ટ્રેનિંગમાં શીખવાડવામાં આવતી હોય છે। સાથે ટ્રેનિંગમાં તમને ઘણું બધું નવું શીખવા મળતું હોય છે, જેમ કે લોના ક્લાસ છે, ફિઝિકલ રીતે તમારા મનને શાંત રાખીને કેવી રીતે પરિસ્થિતિને ડીલ કરવાની હોય છે। સાથે તમને એ શીખવાડવામાં આવતું હોય છે કે તમે ડિસિપ્લિનમાં કામ કેવી રીતે કરી શકો છો, સવારથી લઈને સાંજ સુધી તમારો ટાઈમ મેનેજમેન્ટ કઈ પ્રકારથી છે, એ પ્રકારે તમારે વાંચવાનું, રીડિંગનો ટાઈમ મેનેજમેન્ટ। સાથે કોન્સ્ટેબલની ટ્રેનિંગ 8 મહિનાની હોય છે અને એએસઆઈ, પીએસઆઈની ટ્રેનિંગ 1 વર્ષની હોય છે, જેમાં તમને શીખવાડવામાં આવતું હોય છે, લોના ક્લાસ હોય છે અને ફિઝિકલ રીતે તમને વધુ પડતું શીખવાડવામાં આવતું હોય છે જેથી તમે પરિસ્થિતિ પ્રમાણે ડીલ કરી શકો। તો ધ્યાનથી સાંભળજો, સવારથી લઈને સાંજ સુધી કઈ પ્રકારથી તમારે ટાઈમ મેનેજમેન્ટ હોય છે, લંચ ટાઈમ અને જે પ્રકારથી તમારે કસરત ટાઈમ ને એવું હોય છે, પીટી, તો એક પોઈન્ટ દરેક પોઈન્ટ ધ્યાનથી સમજાવીશ અને સાથે અલગ અલગ જે મોટિવેશનના મુદ્દા છે એ પણ તમને કહેતો રહીશ। તો સૌપ્રથમ તો તમારે 6:45 થી 9:15 સુધી પીટી એટલે કસરત, અને પીટી અને કસરત બંને અલગ છે। તમારે રનિંગ છે, કસરત હોય, પાસિંગ આઉટ પરેડ હોય એના માટે હોય છે 1, 2, 3 એવી રીતે તમારે ડ્રીલ હોય છે, જેવી રીતે ઉસ્તાદજી વિસલ વગાડતા હોય છે અને જેવી રીતે તમને ફોલો કરવાનું કે એવી રીતે તમારે ફોલો કરવાનું હોય છે ગ્રુપમાં, એવી રીતે ડ્રીલ હોય છે, પીટી અને કસરત હોય છે, એક્સરસાઇઝ હોય છે અને રનિંગ હોય છે। તો એ શરૂઆત તમારે સવારમાંથી કસરતથી થાય છે, જેવી રીતે તમારે આગળ એવી રીતે ચાલતું રહે છે કે જેમાં તમારે ખાસ કરીને આ સંપૂર્ણ દિવસમાં તમારે ડિસિપ્લિનમાં રહેવાનું છે। અને ત્યારબાદ હોય છે 9:15 થી 10 અને 10 સુધી બ્રેકફાસ્ટ ટાઈમ છે તમારો, કે જેમાં તમારે જે ટ્રેનિંગ સેન્ટરની અંદર જ મેસ હોય છે જેમાં તમારે જમવાનું હોય છે। અને બ્રેકફાસ્ટ વિશે આપણે વધુ પડતી વાત નથી કરતા અને એ પ્રકારથી બ્રેકફાસ્ટ જેવો પૂરો થાય એટલે લોના ક્લાસ હોય છે 10:30 થી 12:55 સુધી, તો એ તમારે લોના ક્લાસ હોય છે। જેવી રીતે તમે અત્યાર સુધી એક્ઝામ આપી છે એવી રીતે આની પણ એક્ઝામ આવશે, જેમાં તમને સીઆરપીસી ને આઈપીસી ને એવી રીતે કલમ અને કાયદો અને બધું શીખવાનું હોય છે, જે તમારે કોન્સ્ટેબલમાં અને એએસઆઈ, પીએસઆઈમાં વધારે પડતું કામ આવવાનું છે અને જરૂરી છે। એ ક્લાસ તમારે અટેન્ડ કરવાના અને ફરજિયાત છે। 10:30 થી 12:55 સુધી તમારે લોના ક્લાસ હોય છે, એ તમારે અટેન્ડ કરવાના। ને એ ક્લાસમાં તમને ઘણું બધું શીખવા મળતું હોય છે ને એમાં તમારે ખાસ કરીને એની એક્ઝામ હોય છે 4-4 મહિને, જેવી રીતે સેમેસ્ટર એક્ઝામ હોય એવી રીતે એક્ઝામ તમારે પાસ કરવાની હોય છે અને ફિઝિકલમાં પણ તમારે પાસ કરવાનું હોય છે। તેવી રીતે તમારી એક્ઝામ પૂરી નથી, તમારે એક્ઝામ આપતી જ રહેવાની હોય છે આમાં પણ, અને એના માટે એક્ઝામ માટે તમારે લોના ક્લાસ અટેન્ડ કરવા જરૂરી છે। અને હવે આપણે વાત કરીએ 12:55 થી 2:10, તો એ સમય છે લંચનો। તેના માટે તમને લંચમાં તમારે ખાસ કરીને જે ટાઈમ આપેલો છે 12:55, 2:10 ત્યાં સુધી તમારે જમી લેવાનું હોય છે અને એ લંચ ટાઈમ તમને સારો એવો મળી જતો હોય છે, તેના માટે તમે બીજી એક્ટિવિટી પણ કરી શકો છો। અને 2 થી 4 અને 20 ફરી લોના ક્લાસ હોય છે, કે લોના ક્લાસ તમને દિવસમાં 2 વાર, જેમ કે પહેલો 10:30 થી 12:55 અને બીજો 2 ને 10 થી 4 અને 20 સુધી, કે જેમાં તમને ફરી એકવાર લોના સીઆરપીસી ને આઈપીસી ને એવી કલમો શીખવાડવામાં આવતી હોય છે, કાયદો પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ માટેનો, કે જેમાં તમને આગળ જતાં તમે જ્યારે નોકરી મળે ત્યારે તમારે બુક લઈને વાંચવું ન પડે, તમને ખાસ કરીને યાદ હોય તો એ તમે ત્યાં એનો ઉપયોગ કરી શકો છો। એટલે ખાસ કરીને આમાં ધ્યાન દેવું, કોઈ મજાકમાં લેવાનું નથી। આની 4-4 મહિને એક્ઝામ હોય છે, તો એ તમારે એક્ઝામ પાસ કરવાની હોય છે અને એક્ઝામમાં તમને ઘણીવાર પૂછાતું પણ હોય છે ને જેવી રીતે તમે આવી રીતે પરીક્ષા આપીને પાસ થયા એવી રીતે તમારે તૈયારી કરવાની અને એની બુક પણ ત્યાંથી પ્રોવાઈડ કરતા હોય છે, અથવા તો તમારે બીજી કોઈ બુક હોય સ્પેશિયલ એ પણ વાંચી શકો છો।
અને 4:45થી 6 વાગ્યા સુધી તમને ગેમ્સ અને ફ્રી સમય હોય છે કે જેમાં તમે કોઈ પણ ગેમ્સ રમી શકો છો, જેમ કે ક્રિકેટ છે, વોલીબોલ છે. એવી રીતે જે તમે ખાસ કરીને તમને ટાઈમ સારો એવો મળ્યો છે તો એનો તમે ઉપયોગ કરી શકો છો વાંચવા માટે પણ. તો એવી રીતે તમે આ ઉપયોગ કરી શકો છો 4:45થી 6 સુધી. ત્યારબાદ આપણે વાત કરીએ 7:45માં રોલ કોલ હોય છે, હાજરી. જેવી રીતે તમામ ઉમેદવારની રોલ કોલ હાજરી હોય છે કે જેમાં તમારા ચેસ્ટ નંબર, છાતી નંબર પ્રમાણે જે આપ બાંધેલ હોય એ પ્રમાણે તમારી હાજરી થતી હોય છે. અને એવી રીતે રોલ કોલમાં તમારી હાજરી લાસ્ટ ટાઈમ થાય અને પછી 8થી 9 ડિનર હોય છે કે જેમાં તમારે 1 કલાકનો સારો એવો ડિનર ટાઈમ મળતો હોય છે, જેમાં તમને મેક્સિમમ અડધી કલાકમાં તો જમી લો, બાકી અડધી કલાકમાં તમે ફોનમાં કંઈ વાંચી શકો છો, કંઈ એક્ટિવિટી એક્સ્ટ્રા કરી શકો છો. એ પ્રમાણે તમારે ટાઈમ મેનેજમેન્ટ તમારો કરવાનો છે. જો તમે આવી રીતે ગયા હોય તમે ટ્રેનિંગમાં તો તમારે આગળ તૈયારી કરવી હોય તો વાંચવા માટે તમને ઘણો બધો સારો એવો ટાઈમ મળી જતો હોય છે. અને ત્યારબાદ 9:30 વાગે તમારે સૂઈ જવાનું છે, તો એ સ્લીપ ટાઈમ છે. તો આવી રીતે 6:45થી 9:15 પીટી કસરત છે. અને એમાં તમને મેં ઉઠવાનો ટાઈમ નથી કીધો. ઉઠવાનો ટાઈમ તમારો 5:30 થી 6 વાગ્યા સુધીમાં તમારે ઉઠી જવાનું હોય છે ને 9:30 વાગ્યા સુધીમાં સૂઈ જવાનું હોય છે. તમારો આખો ટાઈમ મેનેજમેન્ટ એ પ્રકારથી છે કે તમે રાત સુધીમાં તમને ઓટોમેટિક નીંદર આવી જશે, કારણ કે તમે કસરત કરી હશે, એટલા ક્લાસ અટેન્ડ કર્યા હશે અને આવી રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ કર્યું હશે એટલે તમારે રાત્રે વાંચવાનો જોઈએ એટલો ટાઈમ ન મળે. પણ ખાસ કરીને વહેલું સવારે ઉઠવાનું એટલે તમારે રાત્રે વહેલું સૂઈ જવાનું. તો આ પ્રકારથી કંઈક ટ્રેનિંગમાં હોય છે. અને સાથે તમને પીટી કસરતમાં ટ્રેનિંગની ડ્રીલ કરતા હોય છે, કારણ કે તમે આગળ જે 9 મહિના 8 મહિનાની તમારી ટ્રેનિંગ હોય વર્ષની એ તમે પૂરી કરો અને ત્યારબાદ તમારી જે પોસ્ટિંગ થાય અને ત્યાં તમારી ઉપર કંઈ એવો પ્રશ્ન આવી ગયો કે એમાં તમે બુક પકડવી ન પડે અને તમે જો લોના ક્લાસ કરેલું હોય તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો છો અથવા તમે ત્યાં એનો યુઝ કરી શકો છો. એટલે તમારે ત્યારે બુક પકડીને વાંચવું ન પડે. એટલા માટે તમારે ત્યારે જ્યારે ક્લાસ થતા હોય અને એક્ઝામ આવતી હોય એમાં ખાસ કરીને ધ્યાન દેવાનું, એટલે તમારે વાંધો ન આવે. એટલે આપણે આ જે સમયગાળાનો જે તમને 8 મહિના મળે ટ્રેનિંગમાં અથવા તે 1 વર્ષ જેવું મળતું હોય એનો ખાસ કરીને ઉપયોગ કરી લેવાનો છે, ભરપૂર ઉપયોગ કરી લેવાનો છે. આવી ફરી લાઈફ તમને નહીં મળશે, જેમાં તમને પગાર સાથે તમને ટ્રેનિંગમાં આવી રીતે તમને દરેક વસ્તુ શીખવા મળશે, ડિસિપ્લિનમાં મળશે. તો એના માટે ખાસ કરીને એનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો. અને ટ્રેનિંગમાં એટલું બધું કાંઈ હાર્ડ હોતું નથી. તો હવે આપણે વાત કરીએ રજાઓ વિશે. તમને રજા ક્યારે મળતી હોય છે? તો જેવી રીતે આપણે રવિવારે રજા હોય છે તો એવી રીતે રવિવારના દિવસે તમારે તમામ વસ્તુમાંથી રજા હોય છે કે જેમાં રવિવારમાં તમારે લોના ક્લાસનો હોય, ફિઝિકલનો હોય, એટલે તમારે રવિવાર આખો સંપૂર્ણ તમારે કંઈ પણ પ્રવૃત્તિ કરી શકો છો. તો એના માટે સારો એવો ટાઈમ તમને મળી જતો હોય છે. અને જેવી રીતે સરકારી કર્મચારીને શનિવાર, બીજો શનિવાર અને ચોથો શનિવાર રજા હોય છે, તેવી રીતે આમાં પણ તમારે બીજો શનિવાર અને ચોથા શનિવારે રજા હોય છે. તો એવી રીતે રજાનો પણ ફાયદો તમે ઉપાડી શકો છો વાંચવા માટે. તો આ પ્રકારથી તમારી કંઈક ટ્રેનિંગ હોય છે કે જેમાં તમારે ડિસિપ્લિનમાં રહેવાનું છે અને તમને એટલા મહિના તમે ડિસિપ્લિનમાં ઓટોમેટિક આવી જશો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અત્યાર સુધી તમે સાંભળ્યો મને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.